ગુડ ઇવનિંગ સર. ગુડ ઇવનિંગ. તમારું નામ જણાવી શકો? મારું નામ રાજેન્દ્રસિંહ ગોહિલ છે. મારે આજે ટીડીઓ ક્લાસ 2 માટેનું જે જીપીએસસી ભવન દ્વારા જે ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે તે પૂર્ણ કરેલ છે. અચ્છા, કેવું રહ્યું આજનું તમારું ઇન્ટરવ્યુ? ઇન્ટરવ્યૂ સારું રહ્યું. અચ્છા, કોની પેનલ હતી તમારી? મારે પેનલ 1 હસમુખ સરની પેનલ હતી. અચ્છા, તમારું બેકગ્રાઉન્ડ શું છે? મારું બેકગ્રાઉન્ડ મિકેનિકલ એન્જિનિયરિંગ, બીટેક મિકેનિકલ એન્જિનિયરિંગ. અચ્છા, અંદર તમને કેવા ક્વેશ્ચન્સ કરવામાં આવેલા? મોસ્ટ ઓફ મારે ક્વેશ્ચન છે એ ભ્રષ્ટાચાર અને જે કોઈ પણ આપણા વ્યવસ્થાની અંદર જે ભ્રષ્ટાચાર છે તેના રિલેટેડ, અને બીજા ક્વેશ્ચન હતા જે ટીડીઓ અને તેના વર્કને લઈને. અચ્છા, એ તમે ડીપમાં જણાવી શકો વધારે કે કેવા હતા અને જેમ કયા? કે એક ભ્રષ્ટાચાર તરીકે કોઈ પણ આપણા જે કોઈ જેટલા પણ ડિપાર્ટમેન્ટ છે એની અંદર જે ભ્રષ્ટાચાર થાય છે તો બધા ડિપાર્ટમેન્ટ ભ્રષ્ટાચાર છે એવો ક્વેશ્ચન એક હતો. અને તમે એક ટીડીઓ તરીકે તમે ત્યાં જાઓ છો તો તમે કયા એવા કાર્યો કરશો કે જેના લીધે તમે સમાજ ઉપર એક પોઝિટિવ ઇમ્પેક્ટ પાડી શકશો? તમને જીપીએસસી ના સિલેબસ વાઇઝ યા સબ્જેક્ટ વાઇઝ કોઈ ક્વેશ્ચન કરવામાં આવ્યા હોય? જીપીએસસી ના સિલેબસ વાઇઝ નહોતા, પણ મિકેનિકલના એક બે ક્વેશ્ચન હતા જે એપ્લિકેબલ હોય કે જે ટીડીઓ રિલેટેડ એપ્લિકેબલ હોય તેવા. અચ્છા, તમારો કોઈ પ્રાઇવેટ વર્ક એક્સપિરિયન્સ અહીંયા કામ આવેલો તમને? ના, મારે એવું જ કોઈ ગ્રેજ્યુએશન બાદ મેં જીપીએસસી એના માટેની સેવા માટેની તૈયારી કરી છે, તો કોઈ એવો એક્સપિરિયન્સ કામ નથી. અચ્છા, ઓકે. હવે આ તમારો ઇન્ટરવ્યુ એપ્રોક્સ કેટલો ટાઈમ ચાલ્યું હશે? અરાઉન્ડ 25 મિનિટ જેવું ચાલ્યું હશે. અચ્છા, ઓકે. હવે આપણા જે નેક્સ્ટ આવવાના કેન્ડિડેટ્સ છે એ લોકો માટે તમે કોઈ ટિપ્સ આપવા માંગતા હો? હા, જો મારે જે પેનલ આવી હતી હસમુખ સરની, તો એ પેનલ અંતર્ગત જે કોઈ પણ ક્વેશ્ચનનો આન્સર તમને પૂછવામાં આવે છે તેનો તમે તમને જે આવડે છે એ જ આન્સર આપજો. કોઈ ખોટા જવાબ અથવા તો પોલાઇટલી આન્સર આપજો. કોઈ પણ જો ન આવડતું હોય તો જી સર નથી આવડતું તેવું એક એપ્રોચ રાખજો. ઓકે, બેસ્ટ લક ફ્રોમ રાજેશ્વર ફાઉન્ડેશન. થેન્ક